નમસ્કાર મિત્રો, હવે છે આપણે આગળના લેક્ચરની અંદર છે આપણો જે એક્ટિવ પેસિવનો જે ટોપિક હતો એની અંદર છે આપણે સાદો વર્તમાન કાળ છે એ પૂર્ણ કર્યો હતો. હવે મિત્રો ત્યારબાદ છે એના પછીનો જે કાળ છે બરાબર, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને હું એમ તો કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળ વિશે છે આગળ છે વાત છે કરવાની છે બરાબર. તો હવે સાદા ભૂતકાળ છે આપણે જાણીએ છીએ બરાબર, જે ક્રિયા છે ભૂતકાળમાં થઈ ગયેલી હતી બરાબર, એને દર્શાવવા માટે હું એમ તો કે સાદો ભૂતકાળ છે એ વાપરવામાં છે આવે છે. હવે એની અંદર છે ઓળખવાના શબ્દો છે અમુક છે, એટલે શરૂઆતની અંદર છે આપણે જોઈ લઈએ બરાબર. તો ઓળખવાના શબ્દોની અંદર છે જે મોટા ભાગે વપરાતો જે શબ્દ છે હું હે તો કે યસ્ટરડે. હું હે તો કે યસ્ટરડે. યસ્ટરડે એટલે હું હે તો કે ગઈકાલે બરાબર. યસ્ટરડે એટલે શું થાય તો કે ગઈકાલે. પછી જે લાસ્ટ પ્લસ સમય જે પણ હોય બરાબર, લાસ્ટ વીક છે, લાસ્ટ મંથ હોય અથવા લાસ્ટ કોઈ પણ જે સમય હોય એને દર્શાવવા માટે ભૂતકાળમાં છે હું તો લાસ્ટ પ્લસ સમયનો ઉપયોગ છે શબ્દ તરીકે છે એ ઉપયોગ છે કરવામાં આવે છે. ત્યારબાદ છે એગો, ઘણા વર્ષો પહેલા અથવા ઘણા વર્ષો પહેલા બરાબર, એના માટે પણ છે હું તો કે એગો શબ્દ છે વાપરવામાં આવે છે. પછી જે શબ્દ છે એ હું તો બિફોર. બિફોર એટલે હું તો કે પહેલા. બિફોર એટલે શું થાય તો કે પહેલા. ત્યારબાદ જે શબ્દ છે આફ્ટર એટલે શું થાય તો કે પછી. આફ્ટર એટલે શું થાય તો કે પછી. ત્યારબાદ છે વેન બરાબર, તો વેન એટલે જ્યારે બરાબર. વેન એટલે શું થાય તો કે જ્યારે. પછી while in olden time બરાબર, કે જૂના સમયની અંદર બરાબર. while in olden time એટલે શું તો કે જૂના સમયની અંદર, તો જૂના સમયની ત્યારે વાત બરાબર. પછી છે એમ તો એક્સેટ્રા એટલે કે બીજા છે ઘણા બધા છે મોટા ભાગના જે વધારે વપરાતા જે ઉપયોગી શબ્દો છે એ શબ્દને છે આપણે છે અંદર છે વાત છે કરી બરાબર. ત્યારબાદ છે હવે સૌપ્રથમ છે આપણે શું તો કે એક્ટિવ પેસિવની અંદર છે શરૂઆત છે હું તો કે હકાર રચના બરાબર. તો કે હકાર રચના છે એનાથી છે આપણે શરૂઆત છે કરવાની છે. તો કે હકાર રચનાની છે એક્ટિવ રચના છે આપણે લખી છે એક્ટિવ પેસિવ રચના. તો કે ભાઈ પહેલા છે હું તો કે કરતા. ત્યારબાદ છે હું તો કે ભૂતકાળનું ક્રિયાપદ, જે આપણે સાદા વર્તમાનકાળની અંદર છે હું તો કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ વાપરતા હતા. આની અંદર છે હું તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવાનું છે. એટલે ટૂંકમાં શું થાય તો કે V2 નું રૂપ વાપરવાનું છે. ક્યુ રૂપ છે એ વાપરવાનું રહેશે કે V2 નું રૂપ છે એ આવી છે. પછી ત્યારબાદ છે કર્મ અને હું તો ભાઈ અન્ય શબ્દ. આ એની હકાર રચના છે બરાબર. તો કે ભાઈ પેસિવ જ્યારે કરીએ તો કે સૌપ્રથમ તો પેલા કર્મ જ આવી જાય આપણે બરાબર. ત્યારબાદ છે આમાં છે જેમ એની અંદર છે સાદા ભૂતકાળની અંદર એવી જ આવતું હતું. હવે સાદા ભૂતકાળની અંદર શું આવશે તો કે વોઝ વેર આવશે બરાબર. શું આવશે વોઝ વેર. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર બરાબર. એટલે વોઝ વેર થી પછી શું હોય ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ એટલે ટૂંકમાં V3 જેને આપણે કહીશું બરાબર. એ V3 પછી બાય પ્લસ કરતા અને શું હે તો કે અન્ય શબ્દ. રેડી છે. આ રચના છે માત્ર ફેર ક્યાં પડ્યો તો ફેર છે અહીંયા પડ્યો ક્યાં તો કે વોઝ વેર. તુબીના રૂપ તરીકે સાદા ભૂતકાળની અંદર છે શું આવશે તો કે વોઝ વેર. જેમ વર્તમાન કાળનું શું હતું તો કે એમિઝાર બરાબર. તો આમાં છે ખાલી એક ફરક પડશે, બાકી રચના છે સેમ જ છે. V3 બાય પ્લસ કરતા અને શું હે તો કે અન્ય શબ્દ છે રહેશે. ત્યારબાદ છે એના ઉદાહરણ છે જોઈ લે આપણે બરાબર. એટલે બધું શું થાય તો કે સ્પષ્ટ થઈ જાય. તો કે ભાઈ they finished the project, તેઓએ તેમનો પ્રોજેક્ટ શું કર્યો ખતમ કરી દીધો હતો બરાબર. તો ભાઈ પેલા છે કર્મ. તો ભાઈ વાક્યરચના પ્રમાણે જોઈએ તો કે પહેલા હું આપ્યું કરતા એટલે હું આવશે they. પછી ભૂતકાળનું ક્રિયાપદ તરીકે હું આપ્યું તો કે finished બરાબર. એની રહી ગયું છે ભૂતકાળનું થયું. પછી કર્મ એટલે હું the પ્રોજેક્ટ અને અન્ય શબ્દ આપ્યા નથી બરાબર. હવે છે પેલા કર્મ. તો કે કર્મ શું છે તો કે કર્મ છે the project. કર્મ શું હે તો કે કર્મ છે the project. એટલે સૌપ્રથમ શું આવશે તો કે the project. the project. પછી પ્રોજેક્ટ શું છે તો પ્રોજેક્ટ એક જ છે એટલે એક જ છે એટલે માટે શું વપરાય તો કે was. એટલે ન્યા છે શું આવશે was. પછી હું વાપરવાનું તો કે V3 નું રૂપ વાપરવાનું છે. તો ભાઈ ક્રિયાપદ આપણે કયું હોય તો finished છે બરાબર. આ જે છે ને એ finished હોય V2 છે બરાબર. એટલે V3 કર્યું તો finished જ થાય બરાબર. એની ક્રિયાપદ છે આવશે બરાબર. બધામાં એવું નથી થતું પણ અમુક જે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ એક સરખું થતું હોય અને ભૂતકૃદંત એક સરખું થતું હોય. તો finished છે એવું હોય તો ભૂતકૃદંત રૂપ એ જ થાય finished. એટલે અહીંયા શું આવશે finished જ આવશે. શું આવશે finished બરાબર. પછી V3 મુકાઈ ગયું. પછી બાય પ્લસ કરતા એટલે બાય કરતા કોણ છે તો કરતા છે they. they નું થઈ જાય તો કે them. અને અન્ય શબ્દ છે એટલે શું છે તો કે ન્યા છે પૂર્ણ છે બરાબર. એટલે આપણું વાક્ય છે કે the project was finished by them બરાબર. ત્યારબાદ બરાબર they saw a drama last Monday. તેઓ છે તેનો જે નાટક હતો બરાબર અથવા ડ્રામા હતો એ શું હતો કે લાસ્ટ મંડે ગયા સોમવારે જોયો હતો બરાબર.
ગયા સોમાં શું કરતો હતો તો કે જોયો હતો તો કે ભાઈ જે કરતા થઈ ગયો પછી છે શું તો કે ભૂતકાળનું ક્રિયાપદ તરીકે શું આપ્યું છે શું આપ્યું છે પછી અડ્રામા એ અડ્રામા શું છે આપણો કર્મ થયો બરાબર અને અન્ય શબ્દ એટલે શું છે તો કે લાસ્ટ માટે થયો ની શબ્દ બરાબર હવે છે તો કે ભાઈ કર્મ પહેલા લેવાનું છે કર્મ શું થયો તો કે અડ્રામા થયો કર્મ શું થયો તો કે અડ્રામ અને અહીંયા શું આવશે અડ્રામ એટલે પછી ડ્રામા છે એક વચનની અંદર જ છે બરાબર એક જ ડ્રામાની વાત કરી છે એક જ નાટકની છે વાત કરી છે એટલે ન્યા છે શું આવશે તો કે ન્યા આવશે વોચ ન્યા શું આવશે તો કે વોચ પછી છે સો બરાબર છે એ સો છે v2 છે આપણે શું લેવાનું છે v3 બરાબર એટલે સો છે મૂળ રૂપે શું થાય તો કે c થાય s ડબલ e પછી એનો ભૂતકાળ રૂપ શું થાય સો અહીં જે આપેલું છે s a ડબલ પછી ભૂતકાળ શું થાય તો કે ભૂતકાળ થાય સિંહ એટલે s ડબલ e n શું થાય સિંહ એટલે ડ્રામા વોચ સિંહ v3 થઈ ગઈ પછી બાય પ્લસ કરતા એટલે અહીં બાય કરતા કોણ છે તો કે કરતા છે they પાછું they આવ્યું પછી એનું શું થઈ જાય તો કે them એટલે અહીં આવશે them અને બરાબર બાયપાસ કરતા મુકાઈ ગયો બાયપાસ કરતા આની શબ્દ તરીકે શું આવી ગયું તો કે લાસ્ટ વન એટલે અહીંયા શું આવશે તો લાસ્ટ વન બરાબર આ રીતે છે વાક્ય જે થશે બરાબર ત્યારબાદ છે આપણે જે ત્રીજું વધારાનું ઉદાહરણ લીધું છે એક્સ્ટ્રા માટે બરાબર તો કે ભાઈ પ્રિયંકા લાઇક્ડ ધેટ ફિલ્મ પ્રિયંકાને તે ફિલ્મ છે હું તો પેલી ફિલ્મ છે એ ગમી હતી બરાબર લાઈક ગમી હતી એટલે હવે છે આની છે આપણે શું હોય તો કે ભાઈ પ્રિયંકા છે કરતા છે રેડી ભૂતકાળનું ક્રિયાપદ તરીકે શું છે લાઈક પછી કર્મ તરીકે શું હોય ધેટ ફિલ્મ બરાબર હવે આપણે કર્મ આપણે લેવાનું છે તો કે આપણું કર્મ શું થાય તો કે આપણું કર્મ થાય ધેટ ફિલ્મ શું થાય ધેટ ફિલ્મ્સ ધેટ ફિલ્મ એસ નથી બરાબર ખાલી ફિલ્મ છે બરાબર એક ફિલ્મ છે એક જ ફિલ્મની છે વાત કરી છે એટલે નિયમ શું છે તો કે નિયમ આવશે વોચ બરાબર ત્યારબાદ v3 તો v3 છે લાઈક નો v3 લાઈક થાય બરાબર આપણે કશું પડશે નહીં એટલે નિયમ શું આવશે લાઈક પછી બાય પ્લસ કરતા મૂકશું એટલે બાય કરતા કોણ છે તો કરતા એ નામ જ આપેલું છે એટલે નામ જ મૂકવાનું છે બરાબર તો અહીંયા શું આવશે પ્રિયંકા એટલે આપણું વાક્ય થઈ ગયું that films was liked by પ્રિયમ બરાબર એટલે આ છે વાક્ય છે શું થાય હકાર રચના થાય બરાબર વાક્ય શું થાય હકાર રચના થાય ખાલી નિયમ હોય તો ભૂતકાળનું છે એટલે આપણે વોઝ વેર છે મૂકવાનું રહેશે બરાબર એટલે આ છે ભૂતકાળની રચના છે હકાર રચના ભૂતકાળની હકાર રચના થાય હવે એટલે છે નકાર રચના જોવાની છે બરાબર તો કે ભાઈ નકાર રચનાની અંદર છે આપણે એક્ટિવ વોઇસ ની પહેલા જોઈએ તો ભાઈ એક્ટિવ વોઇસ ની અંદર છે પહેલા કરતા બરાબર પછી છે શું આવશે ડીડ નોટ આવશે શું આવશે ડીડ નોટ શું કામ આવશે કે ભાઈ ઓની અંદર છે આપણે ડુ નોટ અથવા ડઝ નોટ મૂકતા હતા ડુ ડઝ મૂકતા હતા બરાબર આની અંદર છે શું મૂકવાનું હોય તો કોઈ ડીડ નોટ અને ડીડ નોટ હારે હંમેશા કેવું રૂપ આવે તો કે ડીડ નોટ હારે હંમેશા છે મૂળ રૂપ જ આવે કેવું રૂપ આવે તો કે હંમેશા છે એ મૂળ રૂપ જ આવે અને ડીડ નોટ પર શું લખ્યું આપણે v1 લખ્યું બરાબર ગમે ત્યારે છે ડીડ નોટ હોય તો ડીડ ખાલી હોય તો એની હારે કેવું રૂપ આવે તો કે એની હારે હંમેશા મૂળ રૂપ જ આવે એટલે ડીડ નોટ પ્લસ v1 એટલે મૂળ રૂપ પછી કર્મ અને પછી છે શું હોય તો કે અન્ય શબ્દ બરાબર એટલે પેસિવ વોઇસ ની અંદર પણ એ જ તો ભાઈ પેલા કર્મ આગળ લઈ લઈશું પછી છે શું હોય તો કે વોઝ વેર શું આવશે વોઝ વેર પછી નકાર છે એટલે નોટ પછી v3 બરાબર એટલે ભૂતકૃત પછી બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ છે આવશે બરાબર એટલે આપણું જે હવે શું હોય તો કે ભાઈ આની અંદર છે ખાલી શું હોય તો કે નકાર છે એટલે નોટ નો ફેર પડ્યો બરાબર અને અહીંયા ડીડી છે તો કે ભાઈ ભૂતકાળ છે એટલા માટે ડીડ આવશે બરાબર વર્તમાન કાળની અંદર શું આવ્યું ડુ જ આવ્યું આની અંદર શું આવશે ડીડ આવશે બરાબર એટલો ડિફરન્ટ છે ખાલી છે બરાબર તો કે હવે છે આપણે શું તો કે આગળ છે વાક્ય છે તો એ તો ભાઈ આઈ ડીડ નોટ રાઇટ અ લેટર શું કીધું આઈ ડીડ નોટ રાઇટ અ લેટર તો ભાઈ આપણી પાસે કર્મ છે શું એટલે કર્મ ગોતવું આ પ્રમાણે છે પેલો કરતા એટલે આઈ ડીડ નોટ આવી ગયું v1 નું રૂપ શું આવ્યું તો કે અહીંયા v1 નું રૂપ છે રાઈટ શું આવ્યું રાઈટ આમાં તો માત્ર સીધા ભૂતકાળ રૂપ હતું શું કામ કારણ કે આમાં ડીડ હતું નહીં બરાબર આની અંદર શું હોય તો કોઈ આની અંદર સીધું ભૂતકાળનું ક્રિયાપદ હતું તો આમાં ડીડ હતું એટલે આમાં શું આવશે તો કે મૂળ રૂપ આવે બરાબર તો ડીડ નોટ પછી શું હોય તો કે રાઈટ અને અ લેટર હવે એનું છે આપણે પેસિવ વોઇસ કરીએ બરાબર તો કે ભાઈ પેસિવ વોઇસ ની અંદર છે શું તો કે પહેલા કર્મ મૂકવું પડે બરાબર ભાઈ v1 નું રૂપ છે જે બધું રાઈટ પછી ઓલ લેટર થાય એવું આપણે શું થાય તો કે એ આપણું છે કર્મ થાય એ આપણું શું થાય કર્મ થાય કર્મને આગળ લઈ લઈશું એટલે એક જ લેટર છે ઓલ લેટર છે લખશું શું લખશું
અ લેટર. એક જ લેટરની વાત કરી, બરાબર, એક જ લેટરની છે વાત કરી તો નિયમ શું આવશે તો કે નિયમ આવશે વોઝ. શું આવશે? વોઝ. પછી છે શું તો કે નકર છે એટલે શું આવશે ત્યાં? નોટ. શું આવશે? નોટ. પછી V3 તો કે ક્રિયાપદનું છે દીકરું છે V1 છે ને તો કે રાઈટ નું થાય, V2 થાય વોટ અને V3 થાય શું થાય? બધું શું થાય તો કે રિટર્ન થાય. શું થાય? રિટર્ન. WRITTEN આવશે. શું આવશે? એક થી નથી કરવાનું, શું કરવાનું હોય? TTEN. રિટર્ન પછી બાય પ્લસ કરતા અને બાય કરતા કોણ છે તો કે કરતા છે I એટલે એનું થઈ જાય તો કે મી. નામી શબ્દ છે ને ત્યાં પૂર્ણ વિરામ. એટલે વાક્ય શું થયું? લેટર વોઝ નોટ રિટર્ન બાય મી. રેડી? હવે ત્યાર બાદ છે વાક્ય આપણે લઈએ તો કે ભાઈ વી ડીડ નોટ લાઈક ધ ફિલ્મ્સ. બરાબર? તો ભાઈ વી છે એવું થયો કરતા થયો પછી ડીડ નોટ પછી મોટું એટલે હું આપ્યું લાઈક અને કર્મ એટલે સોરી V1 છે આપણે લાઈક આપ્યું પછી કર્મ એટલે હું હે તો ધ ફિલ્મ્સ. હું આપ્યું છે ધ ફિલ્મ્સ. બરાબર? અને વચન હું આપ્યું છે યસ. બરાબર? હવે કર્મ છે તો આગળ લેવું એટલે હું થાય તો કે ધ ફિલ્મ્સ. હું થાય તો કે ધ ફિલ્મ્સ. રેડી? ત્યારબાદ છે ફિલ્મ્સ. હું આ તો કે એસ લાગ્યું છે એટલે અહીંયા વોઝ નહીં આવે, અહીંયા શું આવશે? વેર આવશે. શું આવશે? વેર. એટલે અહીંયા લખશું આપણે વેર. ફિલ્મ્સ વેર પછી નકાર છે એટલે શું આવશે? નોટ. બરાબર? નોટ. પછી V3 તો કે ભાઈ V3 છે આપણે શું હે તો કે લાઈક. V3 શું હે? લાઈક. એટલે એનું ભૂતપૂર્વ છે શું થઈ જાય તો કે લાઈક થઈ જાય. બરાબર? શું થઈ જાય? લાઈક. ઈડી લાગશે પાછું પણ આમાં છે લાઈક ઈ તો છે જ આપણે શું માત્ર લગાડવાનું હે ડી. લાઈક. પછી બાય પ્લસ કરતા પછી બાય કરતા કોણ છે તો કરતા છે V તો કે એનું શું થઈ જાય તો કે અસ. એનું શું થઈ જાય? અસ. નાની શબ્દ છે એટલે ત્યાં પૂર્ણ વિરામ. બરાબર? ધ ફિલ્મ્સ વેર નોટ લાઇક્ડ બાય અને V નું શું થઈ જાય તો કે અસ. બરાબર? તો હવે દરેક ની અંદર છે હું એટલે કે ક્રિયાપદના ભૂતકાળના જે ભૂતકાળના જે શબ્દો છે એ ખાસ યાદ રાખવાના છે. બરાબર? અમુક શબ્દો છે એટલે કે એમને મજા આવે, અમુક ની અંદર છે હું તો કે ભાઈ ફેરફાર પણ થાય છે. દાખલા કે રાઈટર તો શબ્દ તો રાઈટર આવ્યું. બરાબર છે? પછી છે આની અંદર છે આપણે જોયું તો આગળ બરાબર ફિનિશ્ડ છે તો V3 છે એ ફિનિશ્ડ જ થાય. બરાબર છે? એટલે લાઈક્ડ છે તો તેનું V3 લાઈક્ડ જ થાય. એટલે ઘણાના રૂપ છે એમ રહે અને ઘણાની અંદર હું ચેન્જીસ જોવા મળે છે. એટલે જે સામાન્ય જે રૂપો હોય એ ખાસ છે આપણે આવડતા હોવા જોઈએ. બરાબર છે? હવે ત્યારબાદ છે આપણે વાક્ય જોઈએ છે. બરાબર? તો ભાઈ he did not post the letter. બરાબર? he did not post the letter. હવે he છે એ કરતા બરાબર did not પછી post છે એવું છે તો post છે આપણું V1 નું રૂપ છે અને કર્મ એટલે શું છે તો કે the letter source. શું છે? the letter source. અહીંયા હું લખ્યું છે પાછળ યસ લખ્યું ને. બરાબર? બહુવચનનું રૂપ થઈ ગયું અને પેલા કર્મ તરીકે શું આવશે તો કે ધ લેટર્સ. શું આવશે? ધ લેટર્સ. ધ લેટર્સ થઈ ગયું. પછી લેટર્સ માં શું છે તો કે લેટર્સ છે બહુવચનમાં છે અને ન્યા છે શું આવશે તો કે ન્યા છે વેર આવશે. શું આવશે? વોઝ વેર માંથી છે વેર આવશે. બરાબર? પછી જે નકાર છે એટલે ન્યા નકાર છે એટલે શું આવશે તો કે નોટ. શું આવશે? નોટ. પછી છે એનું V3 નું રૂપ પણ છે. પોસ્ટ છે તો અહીંયા શું થઈ જાય? પોસ્ટેડ. શું થઈ જાય? પોસ્ટેડ. બરાબર? તો લેટર્સ વેર નોટ પોસ્ટેડ પછી બાય પ્લસ કરતા બાય કરતા કોણ છે તો કરતા મતલબ છે હી છે તો કે એનું શું થઈ જાય તો કે હિમ થી. અહીંયા શું થઈ જાય તો કે હિમ. બરાબર? નામી શબ્દ છે ને અહીંયા છે આપણો વાક્ય શું થઈ જાય તો કે અહીંયા આપણો વાક્ય છે પૂર્ણ થઈ જાય. બરાબર? લેટર્સ were not posted by him. બરાબર છે? એટલે એ વાક્ય થયું. એટલે આ જે છે ત્રણ છે શું હોય તો કે નકારાત્મક. નકારાત્મક કઈ નોટ હોય બીજું કઈ નવું નતું નથી. નકારાત્મક શું હોય તો કે નોટ હોય. તો વાક્યની અંદર નોટ આપ્યું હોય તો નકાર હોય તો પેસિવ વોઇસમાં શું આવે? નોટ આવે. વાક્યમાં નોટ આપ્યું ન હોય તો પેસિવ વોઇસમાં પણ છે નોટ આવે નહીં. બરાબર? એટલે આ આપણી છે શું હોય તો કે નકારાત્મક છે. બરાબર? ત્યાર પછીની જે રચના છે બરાબર પ્રશ્નાર્થ રચના. કેવી રચના છે? પ્રશ્નાર્થ છે રચના છે. બરાબર? એટલે પ્રશ્નાર્થ રચના છે
એની વાક્ય રચના આપણે જોઈએ તો કે એક્ટિવ વોઇસ ની અંદર છે શરૂઆતમાં શું હોય તો કે ડીડ આપે બરાબર શરૂઆતમાં શું આપણે છે તો કે ડીડ જે નકાર રચના છે એનું આપણે ઊંધું કરી નાખવાનું છે કે ભાઈ ક્રિયાપદને આગળ લઈ લેવાનું છે બરાબર છે કરતા હોય ને પાછળ જવાનું છે અને નકાર છે આપણે કાઢી નાખવાનું છે નોટ શું કરી નાખવાનું છે કાઢી નાખવાનું છે પછી છે V1 કર્મ અને અન્ય શબ્દ છે એમને આવશે જો પહેલા હું આવ્યું ડીડ આવ્યું બરાબર આ ડીડ આવ્યું ની અંદર એને ઊંધું કરી નાખ્યું એટલે આપણે શું કહ્યું તો કે ડીડ પછી હું આવ્યો કરતા આવ્યો કરતા પછી ડીડ હોય એટલે અહીંયા હંમેશા પછી એને શું આવે તો કે V1 નું રૂપ આવે એટલે મૂળ રૂપ આવી ગયું V1 બરાબર ત્યારબાદ છે શું હોય તો કે કર્મ ત્યારબાદ છે અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ રચના છે એટલે પાછળ શું આવ્યું પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું બરાબર શું આવ્યું પ્રશ્નાર્થ ચિહ્ન પછી છે પેસિવ વોઇસ કર્યું તો ભાઈ ડીડ ની જગ્યાએ છે પેલા છે કર્મ પ્રમાણે શું આવશે તો કે વોઝ વેડ આવશે કર્મ પ્રમાણે શું આવશે વોઝ વેડ આવશે પછી છે કર્મ જે પણ હોય તે ઈ કર્મ મૂકવાનું પછી વેઠી નું રૂપ મૂકવાનું ભૂતપૂર્વનું રૂપ તો મૂકવાનું બરાબર પછી હું એ તો કે બાય પ્લસ કરતા બરાબર બાય પ્લસ મૂકવાનો હે કરતા ત્યારબાદ અન્ય શબ્દ અને છેલ્લે છે હું તો કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે જો આમાં ડી વાળું તો મૂળ રૂપ આવ્યું આમાં તો કે ડી વાળું છે ને એટલે વેઠીનું રૂપ મૂકવાનું ભૂતપૂર્વનું રૂપ મૂકવાનું થયું બરાબર પછી છે ત્યાર પછી આપણે વાક્ય છે જોઈએ તો કે did they invite you બરાબર ઇન્વાઇટ એટલે શું તો કે એને બોલાવો બરાબર એને પોતાના જે પણ પ્રસંગ હોય એની અંદર છે આપણે શું કરવાનું આમંત્રણ આપવું બરાબર did they invite you બરાબર એની અંદર છે આપણે છે did એટલે જે કોઈ જે છે લખતા જોઈએ તો did કરતા તરીકે શું આપ્યું છે they પછી V1 છે શું આપ્યું છે invite અને કર્મ તરીકે શું આપ્યું છે તો કે કર્મ આપ્યું છે you શું આપ્યું છે you હવે છે પેલા વોઝવેર છે મૂકશું પણ એ વોઝવેર મૂકતા પહેલા આપણે કર્મ છે જોવાનું છે એ કર્મ એકવચન ની અંદર છે કે બહુવચન ની અંદર છે સીધું આપણે વોઝ કે વેલ મૂકી ન શકીએ બરાબર કર્મ પ્રમાણે આપણે શું થાય તો મૂકવાનું થાય તો કે કર્મ છે આપણે શું થાય તો કે આપણે કર્મ છે યુઝ શું છે યુઝ તો કે યુઝ ની અંદર શું આવશે વોઝ આવશે કે વેર આવશે બરાબર વોઝ આવશે કે વેર આવશે તો શું આવે તો કે વેર આવે શું આવે વેર શું આવશે તો અહીંયા શરૂઆતમાં પહેલા શું આવશે તો કે વેર આવશે બરાબર વેર થયો પછી કર્મ તો કે કર્મ આપણે શું થાય તો કે યુ એટલે વેર યુ પછી શું મૂકવાનું છે વેચી રૂપ મૂકવાનું છે વેચી આપણે ઇન્વાઇટ છે આ ઇન્વાઇટ મૂળ રૂપ છે શું છે મૂળ રૂપ પછી જે શું થાય તો કે એનું ભૂતકાળનું રૂપ શું થાય તો કે ઇન્વાઇટેડ અને વેચી શું થાય ઇન્વાઇટેડ પાછળ છે ઈડી લાગે પણ અહીં તો આપેલું છે એટલે શું લાગશે માત્ર ડી લાગશે એટલે ઇન્વાઇટેડ રેડી વેચી પછી બાય પ્લસ કરતા એટલે બાય કરતા કોણ છે તો કરતા છે they એટલે એનું થઈ જાય them એટલે અહીંયા આવશે them અને અન્ય શબ્દ છે ને એટલે અહીંયા શું થાય તો કે પૂર્ણ થઈ જાય પણ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવશે ને કારણ કે વાક્ય શરૂઆત કેનાથી થઈ વેરથી થઈ ને પ્રશ્નાર્થ વાક્ય છે પાછળ એટલે અહીંયા પાછળ શું આવે પ્રશ્નાર્થ ચિહ્ન છે આવે એટલે were you invited by them બરાબર અત્યાર બાદ વાક્ય છે બરાબર did he teach english તો છે did he teach english પછી છે did છે એ આપણું કીધું છે did પછી કરતા એટલે હું he અને V1 નું રૂપ એટલે teach કર્મ શું થાય english અને અન્ય શબ્દ છે આપેલા નથી બરાબર હવે છે આપણે શું કરવાનું છે was verb મૂકવાનું છે પણ was verb કોના પ્રમાણે મૂકવાનું છે જે આપણું છે કર્મ હોય એ પ્રમાણે છે was verb છે મૂકવાનું છે રહેશે બરાબર તો કર્મ છે હું તો કર્મ આપણી પાસે english છે શું છે ઇંગ્લિશ છે તો કે ઇંગ્લિશ છે શું હોય તો કે એકવચન ની અંદર છે ઇંગ્લિશ એટલે શું આવશે વોઝ આવશે કે વેર આવશે વોઝ આવશે શું આવશે વોઝ તો અહીંયા શું આવશે તો કે ભાઈ વોઝ બરાબર પછી આપણે શું કરવાનું છે કર્મ તો કે કર્મ છે શું હોય તો કે ઇંગ્લિશ કર્મ શું હોય તો કે ઇંગ્લિશ બરાબર ત્યારબાદ છે આપણું છે શું હોય તો કે અહીંયા રૂપ જે આપેલું છે ક્રિયાપદ કયું છે ભૂતકાળનું રૂપ છે ને બરાબર ભૂતકાળનું રૂપ નથી બરાબર ક્રિયાપદ ભૂતકાળ આપણે ભૂતકાળ ભણી છે પણ અહીંયા ભૂતકાળનું રૂપ એટલા માટે નથી કારણ કે અહીંયા છે શું હોય તો કે ડીડી છે બરાબર શું છે આગળ ડીડી છે એટલે ડીડી એટલે હંમેશા કેવું રૂપ આવે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે V1 જ આવે એટલે અહીંયા જે છે રૂપ આપ્યું છે શું હોય તો ટીચ છે એવું આપણું ક્રિયાપદનું મૂળ રૂપ છે શું છે મૂળ રૂપ એટલે was English પછી શું આવશે કર્મ મૂકી તો હવે V3 મૂકશું ને આપણે બરાબર તો આનું V3 છે શું થાય તો કે ટીચ નું થાય ડોટ T A U G H T શું થાય ડોટ T A U G H T ડોટ પછી હું મૂકવાનું છે બાય પ્લસ કરતા અહીંયા બાય કરતા કોણ છે તો કે કરતા છે he એટલે અહીંયાથી જે શું થઈ જાય તો કે એનું થઈ જાય him શું થઈ જાય
હિમ અને છે અન્ય શબ્દ છે એટલે સીધું શું આવશે અહીંયા પ્રશ્નાર્થ છે એ આવશે બરાબર એટલે વોઝ ઇંગ્લિશ ટોટ બાય હિમ બરાબર હવે છે ત્યારબાદ વાક્ય જોઈએ તો કે ડીડ વી રાઇટ આન્સર્સ ઇન ધ નોટબુક્સ હું કીધું છે ડીડ વી રાઇટ આન્સર ઇન ધ નોટબુક્સ તો ડીડ પછી આપણો વી છે હું થયો આપણો કરતા થયો વી1 એટલે હું થયો રાઇટ આ એક્ટિવ ની વાત કરી છે બરાબર રાઇટ પછી આન્સર્સ છે ને આપણે શું થઈ ગયું કે આન્સર્સ છે આપણા કર્મ હું થયું આન્સર છે કર્મ અને ઇન ધ નોટબુક્સ તો ઇન ધ નોટબુક્સ છે એ આપણો શું થયો તો કે ઇન ધ નોટબુક્સ છે આપણો અન્ય શબ્દ થયો રેડી તો ભાઈ પેલા છે કર્મ પ્રમાણ તો કે કર્મ છે આન્સર્સ છે બરાબર છે આન્સર છે હું આવ્યું છે પાછળ એસ આપ્યો ને બહુવચન થઈ ગયું એટલે ન્યા છે હું આવશે વોઝ આવશે કે વેર આવશે વેર આવશે તમે કે ન્યા બહુવચન છે ને જવાબ આવો કીધા છે એટલે ન્યા હું આવશે તો કે શરૂઆતની અંદર છે પેલા વેર આવશે બરાબર ત્યારબાદ છે આપણો કર્મ શું તો કે કર્મ છે આન્સર્સ એટલે ન્યા શું આવશે આન્સર્સ રેડી આન્સર્સ પછી છે શું મૂકવાનું છે કર્મ કઈ કે પછી V3 મૂકવાનું છે તો કે ભાઈ આપણો મૂળ શું આવે તો કે રાઈટ છે બરાબર V3 શું થાય તો કે એનું V3 થાય રિટર્ન શું થાય રિટર્ન એટલે WRITEN રેડી રિટર્ન પછી બાય કરતા મૂકશું બરાબર બાય કરતા કોણ છે તો કરતા આપણી પાસે V છે કરતા કોણ છે તો કે V છે તો કે V નું શું થઈ જાય તો કે V નું થઈ જાય us V નું શું થઈ જાય તો કે us અને અન્ય શબ્દ તરીકે શું છે તો કે ભાઈ ઇન ધ નોટબુક્સ right in the notebooks અને છેલ્લે શું આવશે તો છેલ્લે પ્રશ્ન વાક્ય છે એટલે શું આવશે પ્રશ્નાર્થ છે આવશે એ ખાસ છે એક ધ્યાન રાખવાનું રહેશે બરાબર પ્રશ્નાર્થ છે એ ખાસ છે એ ધ્યાન રાખવાનું રહેશે એટલે where answers written by us in the notebook રેડી એટલે આ રીતે આપણે સાદા ભૂતકાળની અંદર પણ છે જેમ સાદા વર્તમાનકાળની અંદર છે ભણ્યા એ જ બધી રચનાઓ બરાબર છે પણ અમુક જગ્યાએ છે જે માઇનોર ફેરફાર થાય છે એ ફેરફારની આપણે ખબર હોવી જોઈએ વર્તમાન કાળની અંદર છે કયા ક્રિયાપદો આવે છે ટુ બી ના રૂપ છે ભૂતકાળની અંદર છે કે ક્રિયાપદના ટુ બી ના રૂપ આવે છે આપણે ખબર હોવી જોઈએ બરાબર છે એ જ ફેરફાર છે આપણે કરવાના છે અને ખાસ કરીને જે ક્રિયાપદના ભૂતકૃત છે બરાબર ભૂતકૃત જે જગ્યાએ આવે છે બરાબર એ ભૂતકૃતને આપણે ખબર હોવી જોઈએ ભાઈ એનું મૂળ શું થાય પછી એનું V2 શું થાય પછી V3 શું થાય એ આપણે ખબર હોવી જોઈએ તો જ છે આપણે શું તો કે એક્ટિવેશન ને છે ફેરફાર જે યોગ્ય જગ્યાએ ભૂતકૃતના ક્રમનો હોય ફેરફાર એ આપણે કરી શકીએ છીએ બરાબર એના વગર છે ક્રિયાપદના ભૂતકૃત છે આપણે આવડતા જ ન હોય બરાબર તો વાક્ય ગમે એમ રીતે ગોઠવવાનું હોય બરાબર પણ એ વાક્ય છે આપણે ત્યારે ગોઠવી શકીએ કે જ્યારે છે એ ગોઠવવા માટે છે એના માટેની જે પૂરતી માહિતી આપણી પાસે હોવી જોઈએ એ આપણે શું હોય તો કે ભાઈ જાણી વાત કરી આપણે ક્રિયાપદની બરાબર તો ક્રિયાપદના ભૂતકૃત ના આવડે તો એ વાક્ય સાચું બને બરાબર માત્ર આપણે બીજું કાંઈ કરવાનું છે નહીં બરાબર વાક્યની અંદર છે આ જે પણ વાક્ય આમાં દર્શાવે છે એની અંદર છે બીજું કાંઈ કરવું નથી પણ માત્ર શું હોય તો કે એને આડાવડા છે એને છે શું હોય તો કે વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે બરાબર જે ઘટતા ક્રિયાપદો કે જે પણ વસ્તુ ઘટે છે એ મૂકવાની છે એટલે વાક્ય છે શું થઈ જાય કમ્પ્લીટ થઈ જાય બરાબર આને સારા ભૂતકાળની અંદર છે તમારે ખાસ જે વાક્ય રચના છે એ વાક્ય રચનાને શું ખાસ છે એ યાદ રાખવાના છે બરાબર કે જેથી તમને વાક્ય કરવામાં મુશ્કેલી પડે નહીં એટલે માટે ખાસ છે હકારના માટે ને નકલ માટેની છે કે ફેરફારોની અંદર પડે છે એ ફેરફારો વિશે ખબર હોવી જોઈએ પ્રશ્નાર્થની અંદર છે વાક્ય રચના છે તમને આવડવી જોઈએ આ રીતે છે સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળની અંદર છે આ પ્રકારની છે રચના છે એનો ઉપયોગ છે કરવામાં છે આવશે બરાબર તો અહીં લખ્યું છે આપણે છે જોયું બરાબર હકારરચના નકલ રચના અને પ્રશ્નાર્થના બરાબર ઓકે થેન્ક યુ